કેરડા અને કેરીની છીણનું શાક. ખાસ કરીને રાજસ્થાનમાં આ શાક બહુ બનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. કેરડા અને કાચી કેરીના શાક માટે કેરડાને સાફ કરવા ખૂબ જરૂરી છે. કડવાશ બહુ આવતી હોય છે, તો આવી રીતે કેરડા લઈ એને પાણીમાં બોળી દીધેલા, ત્યારબાદ ચાણાવાળા કારણામાં એને ગાળી લેવાના છે. હવે એમાંથી ખરાબ કેરડા કાઢી અને દાંડા કાઢી લેવાના છે. જે મારે થોડાક અડધા દાંડા રાખવા હોય તો રાખી શકો છો. ફરીથી પાણીમાં એને ધોઈને ચોખ્ખા કરી લેવાના છે. ખરાબ ભાગ કાઢી નાખવાનો છે. હવે થોડુંક મીઠું અને લીંબુ ઉમેરી પાણીમાં ડૂબાડૂબ રાખી 2 દિવસ રાખવાના છે. 2 દિવસ પછી એ પાણીને કાઢી નાખવાનું છે. ફરીથી ધોઈ નાખવાના છે. ડૂબાડૂબ રાખી અને ફરીથી લીંબુ મીઠું નાખી એને હાથવા મૂકવા દેવાના છે. આવું તમારે 4-5 દિવસ આ પ્રોસિજર કરવાની છે. રાયતા કેરડા, મસાલાવાળા કેરડા, પ્લેન કેરડા, કેરડા ગુંદા, એવી રીતે બધા અથાણા બનાવવા હોવાથી મેં આ વિડીયો વધારે પ્રમાણમાં બતાવ્યો છે. તો હવે કેરીના ખાટા પાણીમાં એને ડૂબાડૂબ રાખી અને 2-3 દિવસ રાખી મૂકીએ છીએ. બીજી રીત તમે મીઠું ઉમેરી અને છાશમાં પણ બનાવી શકો છો, અને સાદા પ્લેન લીંબુમાં પણ થઈ જાય એટલે ચાખી લેવાના. કડવા ના લાગે તો તમારે બરોબર પાણીથી ધોઈ નિતારી કોરા કરી પંખા નીચે એને સૂકવવા મૂકવાના છે. કેરડા થઈ ગયા છે ને મેં 1 કપ કાઢી લીધા છે. કટરમાં ઉમેરી એને ક્રશ કરી લઈએ છીએ, જેથી કરીને બિયા પણ નીકળી જાય. ક્રશ થઈ જાય એટલે પાણીમાં ઉમેરી અને એને ડૂબાડી દેવાના છે, જેથી કરીને થોડા ઘણા પણ બિયા હશે તો એ નીકળી જશે. અને રહી જાય તો આ બિયા કુદરતી રીતે ઝેર નથી ધરાવતા અને શરીરને ગંભીર નુકસાન નથી કરતા. એટલે આથેલા બિયા તમને નડતા નથી, એની કડવાશ પણ નીકળી ગઈ હોય છે. અડધો કપ દહીં, મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. ચણાનો લોટ શાકની બાઇન્ડિંગ આપશે અને એનાથી દહીં ફાટશે પણ નહીં. કઢાઈમાં તેલ કે સરસ્યું ઉમેરી રાઈ, જીરું, હિંગ, લસણના ટુકડા અને ડુંગળી ઉમેરી 3 મિનિટ ડુંગળી ચડે ત્યાં સુધી એને સાંતળવાનું છે. તેલ છૂટું પડે એટલે કેરડાનો ભૂકો ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. ધીરા તાપે એને મિક્સ કરો. પેસ્ટવાળી વાટકીમાં થોડું પાણી ઉમેરીને હલાવી લો. કેરીની છીણ ઉમેરી મિક્સ કરી ઢાંકણું ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવવાનું છે. લગભગ 5 થી 7 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે. ગરમા ગરમ રોટલી, રોટલા, ભાખરી, પરાઠા સાથે એની મજા માણો. કેરડાના અથાણાની તમને લિંક જોઈએ તો મને કોમેન્ટ સેક્શનમાં યસ લખો, તો હું તમને આખી લિંક મોકલી આપીશ. આ શાક બનાવીને મજા માણો. રેસીપી ગમી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને લોકો સુધી વહેંચો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.